નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું ડિમ્પલ પંડ્યા આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. સામોજ ગામે પતિએ પત્નીની હત્યા કરી પોતે આપઘાતનો પ્રયાસ કર્યો. આપઘાતનો પ્રયાસ કરનાર પતિ સારવાર હેઠળ. ભરૂચ જિલ્લા કોંગ્રેસની દારૂબંધીના કડક અમલની માંગ. ભરૂચ એસપી કચેરીએ આવેદનપત્ર સુપરત કર્યું. ₹2400 કરોડના ડ્રગ્સમાં પકડાયેલી પાનોલીની કંપની ₹13.48 કરોડમાં હરાજી. બેંક ઓફ કર્ણાટક દ્વારા ચોથી હરાજીમાં અમદાવાદની જયંતિકા ફાર્મા ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના 4 માલિકોએ કંપની ખરીદી. ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાએ ડ્રગ્સમાં પકડાયા બાદ ફરી ચાલુ થયેલી કંપની અંગે સ્પષ્ટતા કરી. અંકલેશ્વર જીઆઈડીસીની કેમ ક્રક્સ એન્ટરપ્રાઇઝ કંપનીમાં કેમિકલ કંપનીમાં ગેસ લીકેજથી દોડધામ મચી. પ્લાન્ટમાંથી પીળા રંગનો ગેસ વચુટતો નજરે પડ્યો. અંકલેશ્વરના પાનોલી ગુરુવારી માર્કેટ પાસે આલોચ ગામના યુવાનની હત્યા. નજીવી તકરારમાં જીવ ગયો. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક છે નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદાનગર ભરૂચ. ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના સામોજ ગામે પતિએ પોતાની પત્નીની હત્યા કર્યા બાદ પોતે પણ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો, જેના પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. પ્રાથમિક માહિતી મુજબ સામોજ ગામના રહેવાસી બુદેસંગભાઈ પટિયારે તેમની પત્ની ગીતાબેનના માથાના ભાગે ગંભીર ઈજાઓ કરતા તેમનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. પત્નીની હત્યા કર્યા બાદ પતિ બુદેસંગભાઈ પટિયારે પણ ઝેરી દવા પીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો, જેના કારણે તેમની હાલત પણ ગંભીર બની ગઈ હતી. આ ઘટનાની જાણ થતાં તાત્કાલિક ગ્રામજનો ભેગા થઈ ગયા હતા. ઈજાગ્રસ્ત બુદેસંગભાઈને સારવાર અર્થે જંબુસર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનાની જાણ વેડજ પોલીસને થતા પોલીસનો કાફલો પણ તાત્કાલિક સામોજ ગામે દોડી આવ્યો હતો. પોલીસે મૃતક ગીતાબેનના મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી. હત્યા અને આપઘાતના પ્રયાસના આ બેવડા મામલે વધુ તપાસ હાથ ધરી છે. હાય. અરે કેમ શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય, કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાય-પ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદાનગર ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર. ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા રાજ્યમાં દારૂબંધી, નશાખોરીના વધતા પ્રસાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે જિલ્લા પોલીસ કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણાની આગેવાનીમાં યોજાયેલા કાર્યક્રમમાં એસપી કચેરી ખાતે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ પહોંચી આવેદનપત્ર આપ્યું હતું, જેમાં જણાવ્યું હતું કે મહાત્મા ગાંધીના મૂલ્યો ધરાવતા ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સનું સામ્રાજ્ય દિવસ પ્રતિદિન વધી રહ્યું છે. તેમાં એવો પણ આક્ષેપ કરાયો છે કે છેલ્લા 30 વર્ષથી સત્તામાં રહેલી ભાજપ સરકાર દારૂ અને ડ્રગ્સની બદીને રોકવામાં નિષ્ફળ સાબિત થઈ છે. 5 વર્ષમાં 93,601 કિલો ડ્રગ્સ, 2,229 લીટર પ્રવાહી ડ્રગ્સ અને 73,163 ડ્રગ્સ પિલ ઇન્જેક્શન પકડાયા હોવા છતાં કાર્યવાહી અસરકારક નથી. વર્ષ 2020 થી 2024 દરમિયાન 16,000 કરોડના 19 ડ્રગ્સ કેસોમાં એક પણ આરોપીને સજા ન થઈ હોવાના કોંગ્રેસે ગંભીર આક્ષેપ કર્યા છે. કોંગ્રેસની જન આક્રોશ યાત્રા દરમિયાન થરાદના શિવપુર ગામની મહિલાઓ દ્વારા દારૂ ડ્રગ્સના ખુલ્લેઆમ સેવન અંગે પાર્ટી નેતાઓને રજૂઆત કરવામાં આવી હતી.
જેના આધારે સ્થાનિક ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પોલીસમાં રજૂઆત કરી, પરંતુ તંત્ર દ્વારા પગલાં ન લેવાતા કોંગ્રેસે ભાજપ સરકાર પર બુટલેગરોને રક્ષણ આપવાનો આક્ષેપ કર્યો છે. બુટલેગરોએ ખુદ જ શેખી મારી છે કે તેમનો હપ્તો ગાંધીનગર સુધી જાય છે, તેમ કોંગ્રેસે ઉલ્લેખ કરવા સાથે કોંગ્રેસે સ્પષ્ટ કર્યું છે કે ઈમાનદાર અને નિષ્ઠાવાન પોલીસ કર્મચારીઓને પક્ષ હંમેશા બિરદાવે છે, પરંતુ ભ્રષ્ટ તંત્ર અને લાંચિયા તત્વોને ખુલ્લા પાડવાનું કામ ચાલુ રાખશે. આવેદન પાઠવી કોંગ્રેસે રાજ્ય સરકારને ચેતવણી આપી છે કે દારૂ અને ડ્રગ્સનો બેફામ પ્રસાર રોકવા માટે તાત્કાલિક અસરકારક પગલાં લેવા જરૂરી છે, નહીંતર જન આંદોલન તેજ કરવામાં આવશે. આ પ્રસંગે શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદી, પૂર્વ જિલ્લા પ્રમુખ પરિમલસિંહ રણા, પાલિકા વિપક્ષ નેતા શમશાદ અલી સૈયદ, પૂર્વ લોકસભા ઉમેદવાર શેરખાન પઠાણ, ઝુબેર પટેલ, મહિલા અગ્રણી જ્યોતિ તડવી, શહેર કોંગ્રેસ મહિલા પ્રમુખ હુસૈના બાનુ હાફેજી સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત મહાત્મા ગાંધીજીનું, સરદાર વલ્લભભાઈ પટેલનું આ ગુજરાત છે. ગુજરાતમાં દારૂબંધી, આજે દારૂ ને ગાંજો, ડ્રગ્સ જેવું ખુલ્લેઆમ વેચાણ થઈ રહેલું છે. જ્યારે ગુજરાતમાં આજે નાનામાં નાનો યુવાનોની 35 વર્ષ સુધીના યુવાનોની બરબાદી તરફ જઈ રહેલા છે. કોલેજ કેમ્પસ હોય, કોઈ બી ખાનગી જગ્યા હોય, કોઈ પણ જગ્યાએ ખુલ્લેઆમ ડ્રગ્સ કે દારૂનું વેચાણ થઈ રહેલું છે. જ્યારે વિરોધ પક્ષ અવાજ ઉઠાવે છે તો એને ખોટી રીતે પોલીસ વિરોધી બતાવીને એની સામે બળ ઉપયોગ કરવામાં આવે છે. આખી વાત અવરા રસ્તે લઈ જવા માંગે છે. વિરોધ પક્ષ સાચું બોલી રહેલો છે કે ગુજરાતનું યુવાધન આજે નશાખોરી તરફ ફરી રહેલું છે, ત્યારે એને દબાવવાનો સતત પ્રયત્ન કરેલો છે. એને સખત શબ્દોમાં વખોડીએ છીએ. આજે અમે એસપીસી ભરૂચને આવેદનપત્ર પાઠવેલું છે. ગુજરાતમાં દારૂબંધી, ડ્રગ્સ, નશાખોરીનું કડકમાં કડક અમલ થાય અને યુદ્ધના ધોરણે તાત્કાલિક અમારા ભરૂચથી લઈને સમગ્ર ગુજરાતમાં જે નશાખોરી યુક્ત ગુજરાત બની ગયેલું છે, ગુજરાત એક એપી સેન્ટર પ્રવેશ દ્વાર બની ગયું છે, એને તાત્કાલિક ધોરણે એને બંધ કરવા માટે, એમાં કરવા માટે રેડ પાડીને અમલ કરવા માટે એનો અમલ થાય એની માગણી સાથે અમે તમામ જિલ્લા શહેર કોંગ્રેસના તમામ આગેવાનો સાથે અહીંયા ઉપસ્થિત રહી અમે આવેદનપત્ર પાઠવ્યું. હેલો ભરૂચ, બાલાજી જ્વેલર્સ લઈને આવી ગયા છે સોને પે સુહાગા ઓફર, જ્યાં સોના અને ચાંદીના દરેક ઘરેણાની ખરીદી પર તમને મળશે લકી ડ્રોનો લાભ. દરેક લકી ડ્રો કન્ટેસ્ટન્ટ્સને મળશે ફિક્સ સરપ્રાઇઝ ગિફ્ટ અને 3 લકી વિનર્સને મળશે પ્રીમિયમ ઇલેક્ટ્રિક સ્કૂટર. તો આ લગ્નોત્સવને બનાવો ખાસ. આજે જ આવો બાલાજી જ્વેલર્સમાં અને બનો શાનદાર ગિફ્ટ્સના હકદાર. અમારો એડ્રેસ છે શોપ નંબર 9, લવકુશ, રાધાકૃષ્ણ સોસાયટીની સામે, તુલસીધામ 4 રસ્તા નજીક, જાડેશ્વર રોડ, ભરૂચ. રૂપિયા 2400 કરોડના ડ્રગ્સમાં ઝડપાયેલી પાનોલીની ઇન્ફિનિટી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કંપનીને અમદાવાદની જયંતિકા ફાર્મા ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના 4 માલિકોએ બેંક હરાજીમાં ખરીદી છે. રૂપિયા 2400 કરોડનું ડ્રગ્સ અગાઉ ઝડપાયું હતું, તેમજ વિવિધ એજન્સીઓ દ્વારા ઇન્ફિનિટી કંપની સામે કાર્યવાહી કરવામાં આવી હતી, જેના પગલે આ કંપની બંધ થઈ જવા પામી હતી. આ દરમિયાનમાં બેંક ઓફ કર્ણાટકા દ્વારા બાકી લોનની વસૂલાત માટે હરાજી કરીને લોનના નાણાં વસૂલવા કાર્યવાહી થઈ હતી. 4 વખત હરાજીની પ્રક્રિયા થઈ હતી. ચોથી વખતની હરાજીમાં અમદાવાદની જયંતિકા ફાર્મા ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડે રૂપિયા 13 કરોડમાં કંપની ખરીદી હતી. દરમિયાનમાં આ કંપની પુનઃ ચાલુ થતા વિવિધ માધ્યમોમાં તેની ચર્ચા થઈ હતી, જેના પગલે ભરૂચ જિલ્લાના પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાએ આ સંદર્ભમાં સ્પષ્ટતા કરી હતી. ઉલ્લેખનીય છે કે ઓગસ્ટ 2022માં કંપની ખાતે એનસીબી ભરૂચ એસઓજી દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા અને રૂપિયા 700 કરોડ અને રૂપિયા 1382 કરોડનું ડ્રગ્સ ઝડપી પાડીને ગુના નોંધવામાં આવ્યા હતા. ડ્રગ્સનું ઉત્પાદન કરતા અંકલેશ્વરના ચિંતન રાજુ પાનસેરિયા, જયંત તિવારી, સુરતના હરેશ વાલાણી, ભરૂચના રામેન્દ્ર કુમાર, ગિરિરાજ કિશોર દીક્ષિત અને મુંબઈના પ્રેમ પ્રકાશ સિંઘની ધરપકડ કરી હતી. હાલ તમામ આરોપીઓ જેલમાં અને તેમની સામે કાનૂની કાર્યવાહી ચાલી રહી છે. બેંક ઓફ કર્ણાટકાએ ઇન્ફિનિટી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કંપનીએ લોન ન ભરતા પોતાના હસ્તક લીધી હતી અને તેની હરાજી કરીને નાણાં વસૂલવા કાર્યવાહી કરી હતી. ગત વર્ષે એપ્રિલ માસમાં ચોથી વખતની હરાજીમાં જયંતિકાના 4 ભાગીદારોએ સફળ બોલી રજૂ કરી હતી. છેલ્લા 3 મહિનાથી નવા મેનેજમેન્ટે તેમાં કાર્યવાહી શરૂ કરી હતી. ઉલ્લેખનીય છે કે આ કંપનીમાંથી અગાઉ એનસીબી દ્વારા 700 કરોડનું અને એસઓજી દ્વારા 1382 કરોડના ડ્રગ્સનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો, જેમાં અંકલેશ્વર રૂરલ પોલીસ મથકમાં ધી નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટાન્સીસ એક્ટ તથા સ્પેશિયલ એનડીપીએસ એક્ટ હેઠળ ગુના નોંધવામાં આવ્યા હતા.
જયંતિકા ફાર્મા લિમિટેડ કંપનીના માલિકોએ છેલ્લા 3 મહિનાથી આ કંપનીમાં ટેસ્ટિંગનું કામ શરૂ કર્યું છે. જો કે જૂની કંપની સાથે આ કંપનીના માલિકોને કોઈ લેવા દેવા નહીં હોવાનું પણ પોલીસે જણાવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં રાજ્યમાં પોલીસ દ્વારા ડ્રગ્સના દૂષણને ડામવા માટે વિવિધ શહેરોમાં ડ્રગ્સના પેડલરોને શોધીને ડ્રગ્સની પ્રવૃત્તિઓ નાબૂદ કરવા માટેના કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. અંકલેશ્વરમાં વધતા એર ક્વોલિટી ઇન્ડેક્સ વચ્ચે જીઆઈડીસી વિસ્તારમાં આવેલા ક્રેમ ક્રક્સ એન્ટરપ્રાઇઝ કંપનીમાં ગેસ લીકેજના પગલે પીળા રંગનો ગેસ બહાર આવતો જોવા મળતા આસપાસના વિસ્તારોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પ્રાથમિક માહિતી મુજબ ટેન્કરમાં ગેસ લોડિંગ પ્રક્રિયા દરમિયાન આ લીકેજની ઘટના બની હતી. સેફટી ટીમે તરત સ્થળ પર પહોંચી કામગીરી હાથ ધરતા પરિસ્થિતિ નિયંત્રણમાં લાવવામાં આવી હતી. તંત્રની તપાસમાં સોડિયમ નાઇટ્રેટ ગેસ લીકેજ થયો હોવાનું બહાર આવ્યું હતું. આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. સેફટી એન્ડ હેલ્થ વિભાગ તેમજ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા આ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. અંકલેશ્વરના પાનોલીમાં નજીવી તકરારના કારણે એક યુવાનને મોતને ઘાટ ઉતારી દેવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. ગતરોજ રાતે અંકલેશ્વર તાલુકાના આલોંજ ગામના દેવડ ફળિયામાં રહેતો પિયુષ તેના ફળિયાના સુધીર વસાવા અને મોહન વસાવા સાથે બાઇક લઈને પાનોલી ગામના ગુરુવારી માર્કેટમાં ગયો હતો. આ દરમિયાન રેલવે ઓવરબ્રિજના સર્વિસ રોડ પર પિયુષના જ ગામનો હિતેશ ઉર્ફે લાલુ વસાવા મળ્યો હતો. પિયુષે હિતેશને તેના ઘરે ન આવવાનું કહેતા બંને વચ્ચે ઝઘડો થયો હતો. ઝઘડા દરમિયાન હિતેશ ઉર્ફે લાલુ વસાવાએ પિયુષને ધક્કો માર્યો હતો, જેના કારણે તે રોડ પર પડી ગયો હતો. તેના માથાના ભાગે ગંભીર ઈજા થઈ ગઈ હતી. ગંભીર રીતે ઘવાયેલા પિયુષને તાત્કાલિક સારવાર માટે ખરોડની વેરફેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે ત્યાં હાજર તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આ બનાવ સંદર્ભે પાનોલી પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી આરોપીની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. અંકલેશ્વર તાલુકાના બડકોદરાના કાપોદરા પાટિયા એપલ પ્લાઝાથી રાધે પાર્ક સુધીનો આરસીસી રોડનો ખાતમુહૂર્ત સરપંચ અને અન્ય અગ્રણીઓના હસ્તે કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર જીઆઈડીસી રહેણાંક વિસ્તારમાંથી અનેક નોકરિયાત વર્ગ પાનોલી જવા માટે આ માર્ગનો ઉપયોગ કરતા હોય છે. ત્યારે આ રોડના નવીનીકરણના ઉમદા હેતુથી આ રોડના નવીનીકરણ માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આશરે ₹65 લાખના ખર્ચે આ રોડનું ભડકોદરા ગામના આગેવાન રાકેશ પટેલ અને સરપંચ અને તેમના પેનલ દ્વારા રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં તાલુકા મહામંત્રી વૈકુંઠ પટેલ, રાકેશ પટેલ, અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. અત્રેક ઉલ્લેખ કરવો રહ્યો કે આ રોડ કાપોદરા પાટિયાથી કાપોદરા, ભડકોદરા, બાકરોલ, ખરોડ જેવા અન્ય ગ્રામ વિસ્તારને જોડે છે. ભડકોદરા ગામે માનનીય રાજ્ય કક્ષાના મંત્રી શ્રી ઈશ્વરસિંહના માર્ગદર્શન હેઠળ પ્રજાની વર્ષો જૂની જે 20 વર્ષ જૂની રોડની સમસ્યા હતી, આ પહેલા 97 લાખના ખર્ચે પાણીની વ્યવસ્થા જે સમસ્યા હતી એના નિરાકરણ માટે ગટર લાઇનનું કામ કરવામાં આવ્યું. ત્યારબાદ જે 20 વર્ષ જૂની સમસ્યા હતી એના માટે આજે રાજ્ય કક્ષાના મંત્રી શ્રી ધારાસભ્યના રાજ્ય કક્ષાના મંત્રી શ્રી ઈશ્વરસિંહ સાહેબના માર્ગદર્શન હેઠળ 65 લાખના ખર્ચે ડોમિનોઝથી લઈને રાધે પાર્ક સુધી આરસીસી રોડનું કામ થવા જઈ રહ્યું છે. તેમજ આ રોડ 24/11/2025 થી 1 મહિના માટે સદંતર બંધ રહેશે. તો મારી પ્રજાને નમ્ર વિનંતી છે કે આપ સૌ લોગ આ સેવા કાર્યમાં સહકાર આપો એવી નમ્ર વિનંતી. મધ્યપ્રદેશથી ગુજરાતમાં દારૂ ઘુસાડવા બુટલેગરો દ્વારા રોજે રોજ અવનવા કિમિયા અજમાવવામાં આવી રહ્યા છે. તેવામાં પાવી જેતપુર પોલીસ દ્વારા વધુ એક દારૂની હેરાફેરીનો પર્દાફાશ કરી દારૂ સાથે એમ્બ્યુલન્સ ઝડપી પાડી છે.
પાવી જેતપુર પોલીસ સવારે વન કુટીર 3 રસ્તા પર પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન એક સફેદ કલરની મારુતિ વાન એમ્બ્યુલન્સ આવતા જેને પાવી જેતપુર પોલીસ દ્વારા રોકવામાં આવતા ચાલકે ગાડી ભગાડી જઈ આગળ સિહોદ ગામ પાસે ભારજ નદીમાં જનતા ડાયવર્ઝન પર એમ્બ્યુલન્સ ચાલક એમ્બ્યુલન્સ મૂકી ફરાર થઈ ગયો હતો. પાવી જેતપુર પોલીસે એમ્બ્યુલન્સ વાનનો કબજો લઈ જેમાં ચેકિંગ કરતા ઇંગ્લિશ દારૂ મળી આવ્યો હતો, જેની કુલ કિંમત 2,55,200 અને મારુતિ વાનની કિંમત 2,50,000, કુલ કિંમત રૂપિયા 5,05,200 જેટલો મુદ્દામાલ કબજે કરી પાવી જેતપુર પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ટીમ ગુજરાતના વલસાડના ધરમપુર શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ખાતે 12મી ત્રિદિવસીય ચિંતન શિબિરનો શુભારંભ થયો હતો. સામૂહિક ચિંતનથી સામૂહિક વિકાસના ધ્યેય મંત્ર સાથે આયોજિત આ ચિંતન શિબિરમાં ઉપસ્થિત સૌને મુખ્યમંત્રીએ કોઈ પણ પરિસ્થિતિમાં અડગ રહેવાની શીખ આપી હતી. આ અવસરે મુખ્યમંત્રીએ કોમનવેલ્થના યજમાન પદ પ્રાપ્ત કરવા બદલ ટીમ ગુજરાતને અભિનંદન પાઠવ્યા હતા. ઉલ્લેખનીય છે કે 3 દિવસમાં ગુજરાતના વિવિધ વિકાસલક્ષી મુદ્દાઓ પર શિબિરમાં મંથન થશે, જેમાં 5 સ્તંભ પર વિચાર વિમર્શ થશે. પોષણ અને આરોગ્ય અને સેવા ક્ષેત્રે વૃદ્ધિ અને વૈવિધ્યકરણ, વિકસિત ગુજરાત માટે સમતા નિર્માણ, જાહેર સલામતી, હરિત ઉર્જા, પર્યાવરણ જેવા વિષયો પર સામૂહિક ચિંતન મંથન કરવામાં આવશે. બહુ મોટી જ્યારે કહેવાય કે જે પ્રમાણે આપણે જોયા છે માન્ય વડાપ્રધાનશ્રીને, ઘણી વખતે આપણને એવું થઈ ગયું છે કે સાહેબ કેમ આટલું મોટું આગળનું વિચારીને કામ કરતા હશે. હોય કે આપણા જીવનમાં સામેવાળાના જે પ્રશ્નો આવ્યા એમાં એમણે ઉત્તર આપ્યા, સલાહ આપી સારી રીતે. અને આપણે તો ટેન્શનમાં હોઈએ તો આપણા બધા જ્યારે ધારો કે મુશ્કેલી આવે છે તો આપણે બધા એક થઈ કામ કરીએ છીએ. ચૂંટાયેલા જનપ્રતિનિધિ, સરકાર અને સાથે પ્રજા બધા એક થઈ જાય તો તમે જો રિઝલ્ટમાં કોઈ તકલીફ નથી પડતી. ભરૂચ જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ ભરૂચ ડિસ્ટ્રિક્ટ રાઇફલ એસોસિએશનના પરિવાર સાથે વિશેષ મુલાકાત લઈ શૂટર્સને પ્રોત્સાહિત કર્યા હતા. અક્ષયરાજ મકવાણાએ ભરૂચ ડિસ્ટ્રિક્ટ રાઇફલ એસોસિએશન એકેડેમીના ઇન્ટરનેશનલ, નેશનલ, સ્ટેટ લેવલના ચેમ્પિયન શૂટર્સ સાથે મુલાકાત કરી તેમની મહેનતની પ્રશંસા કરવા સાથે આવનાર 9મી ડિસેમ્બરથી શરૂ થતી 68મી નેશનલ શૂટિંગ ચેમ્પિયનશિપ માટે ઉત્તમ પ્રદર્શન કરવા માટે પ્રોત્સાહન આપ્યું હતું. તેમણે દરેક શૂટર સાથે વ્યક્તિગત વાતચીત કરી તેમની તૈયારી વિશે જાણકારી મેળવી હતી. આ મુલાકાત દરમિયાન અક્ષયરાજ મકવાણાએ શૂટિંગનો આનંદ માણ્યો હતો તેમજ તેમનો પરિવાર પણ શૂટિંગમાં જોડાવા માટે ઉત્સાહિત થયા હતા. તેમ તમામ શૂટરો માટે પ્રેરણારૂપ બન્યું હતું. એકેડેમીના પ્રેસિડેન્ટ અરુણસિંહ રણા, સેક્રેટરી અજય પંચાલ, કોચ મિત્તલ ગોહિલ તથા એકેડેમીના તમામ પ્લેયર માટે આ એક ગૌરવપૂર્ણ ક્ષણ બની રહી હતી. જિલ્લા પોલીસ વડાના પ્રોત્સાહનથી શૂટરોમાં નવી ઉર્જા અને આત્મવિશ્વાસ જાગ્યો હતો. ભરૂચ જિલ્લાના 6,195 વિદ્યાર્થીઓ 29 નવેમ્બરે 30 પરીક્ષા કેન્દ્રો પર શિષ્યવૃત્તિની પરીક્ષા આપશે. રાજ્ય સરકારની પ્રાથમિક અને માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ પરીક્ષા શનિવારે યોજાશે, જેમાં ભાષા, સામાન્ય જ્ઞાન તથા ગણિત વિજ્ઞાનના વિષયમાં કુલ 60 માર્ક્સ માટે 120 પ્રશ્નો પૂછવામાં આવશે. સરકારી શાળામાં અભ્યાસ કરતા હોશિયાર અને ગરીબ વિદ્યાર્થીઓ માટે વિવિધ યોજના અંતર્ગત શિષ્યવૃત્તિ આપવામાં આવે છે, જેથી વિદ્યાર્થીઓને અભ્યાસ દરમિયાન મદદરૂપ થઈ શકે અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન શિષ્યવૃત્તિની પરીક્ષા લેવામાં આવે છે. આ શિષ્યવૃત્તિ પરીક્ષા ભરૂચ જિલ્લાના 6,195 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, જેમાં 29 નવેમ્બરમાં ભરૂચ જિલ્લાના ધોરણ 6ના 4,104 અને ધોરણ 9ના 2,091 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. આ પરીક્ષા શનિવારે 1 થી 3 વાગ્યા દરમિયાન પરીક્ષા લેવામાં આવશે. આ પરીક્ષાનું આયોજન જિલ્લાના દરેક તાલુકામાં કરવામાં આવ્યું છે. દરમિયાન સ્થળ સંચાલક, વહીવટી મદદનીશ, પરીક્ષાક્રમ ટેકનિશિયન, ક્લાર્ક, સુપરવાઇઝર, રિલીવર અને સેવક મળી કુલ 353 સ્ટાફ પરીક્ષા કેન્દ્રો પર ઉપસ્થિત રહેશે. આમ પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટેનું સુચારું આયોજન ભરૂચ શિક્ષણ વિભાગે સુસ્તી કર્યું છે. ભરૂચના સ્ટેશન રોડ પર આવેલ રૂંગટા વિદ્યાભવનમાં નગર સેવા સદન દ્વારા ફાયર સેફટી અંગેના વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચના સંસ્કાર ભારતી ટ્રસ્ટ સંચાલિત રૂંગટા વિદ્યાભવન અને રૂકમણી દેવી રૂંગટા વિદ્યાલયના પટાંગણમાં નગરપાલિકા ભરૂચના ફાયર સેફટી વિભાગના ફાયર ઓફિસર શૈલેષ સાંસિયા અને તેમની ટીમ દ્વારા આપદા પ્રબંધન અને ફાયર સેફટી અંગેના વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળાના ધોરણ 6 થી 10ના 500 વિદ્યાર્થીઓ અને 50 શિક્ષકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વર્કશોપમાં કુદરતી અને માનવ સર્જિત આપદા પ્રબંધન અને અગ્નિ સુરક્ષા સંબંધિત વિવિધ મુદ્દાઓ પર ખૂબ જ સરળ અને સ્પષ્ટ પ્રાયોગિક રીતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આગ લાગવાની વિવિધ પરિસ્થિતિઓ, તાત્કાલિક પ્રતિભાવની પ્રક્રિયા, ફાયર એક્સટિંગ્યુશરનો યોગ્ય ઉપયોગ સહિતની માહિતી પૂરી પાડવામાં આવી હતી. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે વાહન ચેકિંગ દરમિયાન ચોરીની મોટરસાઇકલ સાથે એક ઇસમને ઝડપી પાડી તપાસ હાથ ધરી છે. ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ તથા ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક ડોક્ટર અનિલ સિસારા દ્વારા મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા સૂચના આપવામાં આવેલ તે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર આર.એચ. વાળા તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર એમ.જી. રાઠોડનાઓના માર્ગદર્શન આધારે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનનો સ્ટાફ વિસ્તારમાં મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા તથા બનેલ ગુનાઓ શોધી કાઢવા માનવ મંદિર પાસે વાહન ચેકિંગમાં હતો. તે દરમિયાન એક ઇસમ વાલિયા તરફથી શંકાસ્પદ હાલતમાં હીરો ડિલક્સ મોટરસાઇકલ નંબર GJ16 ED 0518 લઈને આવતા તેને રોકી પૂછપરછ કરી તપાસ હાથ ધરી હતી. તેની પાસે મોટરસાઇકલ બાબતે આરસી બુક તથા કાગળો માંગતા ગલ્લા તલ્લા કરેલ તેમજ મોટરસાઇકલ ચેક કરતા ચાવી લગાડેલ ના હોય અને વાયરિંગ ડાયરેક્ટ કરીને ચાલુ કરેલ હોવાનું જણાઈ આવ્યું હતું, જેથી આ ઇસમ શંકાસ્પદ હોવાનું જણાઈ આવતા તેને મોટરસાઇકલ સહિત અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન ખાતે લાવી પૂછપરછ કરતા પોતાનું નામ સિલુ રાવત, હાલ રહેવાસી રવિભાઈની દુકાનમાં KK કેમ્પસ શેડ નંબર 05 ન્યૂ ખોડિયાર વુમન સ્ક્રેપ લશ્કાણા ચોકડી સુરત સહિત મૂળ રહેવાસી રાવત ફળિયું ઓજસ ગામ તાલુકો જાંબુઆ મધ્યપ્રદેશનો હોવાનું જણાવેલ છે. તેમજ મોટરસાઇકલ વિજય મેડિકલની સામે આવેલ બિલ્ડિંગ બહાર પાર્કિંગમાંથી ચોરી કરેલ હોવાની કબૂલાત કરેલ છે. આરોપી વિરુદ્ધ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી PSI R.A. અસવાર દ્વારા હાથ ધરવામાં આવેલ છે. ભરૂચના અયોધ્યાનગર સ્થિત સંતોષી માતાજીના મંદિરનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ થયો છે. ભરૂચના લિંક રોડ પર આવેલ અયોધ્યાનગર સ્થિત સંતોષી માતાજીના મંદિરે પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આજરોજ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા. આવતીકાલથી પ્રતિષ્ઠા પારાયણ, લોક ડાયરો અને આનંદનો ગરબો અને મહાપ્રસાદ સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે. આ ધાર્મિક કાર્યક્રમોનો લાભ લેવા ધર્મપ્રેમી જનતાને આમંત્રણ પાઠવાયું છે. ભરૂચની ધર્મપ્રેમી જનતાને અમે સ્વાગત કરીએ છીએ, આવકારીએ છીએ આજના મહોત્સવમાં. આજથી થતા મહોત્સવમાં આજના દિવસે શોભાયાત્રા છે માતાજીની. કાલે પૂરા દિવસે પૂજા વિધિ બાદ ડાયરાનું આયોજન કર્યું છે. એના પછીના 29-30 તારીખે પણ અમે આનંદનો ગરબો રાખ્યો છે અને 1લી તારીખે પ્રાણ પ્રતિષ્ઠા છે અને સાંજે 5 વાગે મહાઆરતીનું આયોજન હોય છે. 5 વાગ્યા આરતી કર્યા બાદ પ્રસાદી લઈને આપણે છૂટા પડીશું. તો ખાસ ભરૂચ જિલ્લાની તમામ ધર્મપ્રેમી જનતાને અમે સંતોષી માતા યુવક મંડળ ટ્રસ્ટ ભરૂચ અયોધ્યાનગર ફિલ્ટરેશન પ્લાન્ટની સામે અમે એમને આવકારીએ છીએ. ભરૂચ જિલ્લામાં છેલ્લા 3-4 દિવસોથી ઠંડીમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. સવારે ઠંડક અનુભવાય છે, પરંતુ દિવસ ચડતા જ ગરમીનો અહેસાસ વધતો જાય છે. સતત 2 દિવસથી વાદળછાયા વાતાવરણ સાથે ભેજનું પ્રમાણ પણ વધતા લોકો ઉકળાટ જેવી સ્થિતિ અનુભવી રહ્યા છે. જિલ્લામાં મહત્તમ તાપમાન 32 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 21 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે આગામી 4 દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 30 ડિગ્રીની ઉપર રહેવા સાથે લઘુત્તમ તાપમાન 20 થી 23 ડિગ્રી નોંધવાની શક્યતા છે. વાતાવરણમાં પુનઃ એકવાર આવેલા પલટાની અસર લોકોના સ્વાસ્થ્ય પર જોવા મળી રહી છે. ખાસ કરીને શરદી ખાંસીના કેસોમાં વધારો નોંધાઈ રહ્યો છે. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક હતા નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 JIDC નિયર નર્મદા નગર ભરૂચ. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. સામોજ ગામે પતિએ પત્નીની હત્યા કરી પોતે આપઘાતનો પ્રયાસ કર્યો. આપઘાતનો પ્રયાસ કરનાર પતિ સારવાર હેઠળ. ભરૂચ જિલ્લા કોંગ્રેસની દારૂબંધીના કડક અમલની માંગ. ભરૂચ એસપી કચેરીએ આવેદનપત્ર સુપરત કર્યું.
₹2400 કરોડના ડ્રગ્સમાં પકડાયેલી પાનોલીની કંપની ₹13.48 કરોડમાં હરાજી. બેંક ઓફ કર્ણાટક દ્વારા ચોથી હરાજીમાં અમદાવાદની જયંતિકા ફાર્મા ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના 4 માલિકોએ કંપની ખરીદી. ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાએ ડ્રગ્સમાં પકડાયા બાદ ફરી ચાલુ થયેલી કંપની અંગે સ્પષ્ટતા કરી. અંકલેશ્વર જીઆઈડીસીની કેમક્રક્સ એન્ટરપ્રાઇઝ કંપનીમાં કેમિકલ કંપનીમાં ગેસ લીકેજથી દોડધામ મચી. પ્લાન્ટમાંથી પીળા રંગનો ગેસ વચુટતો નજરે પડ્યો. અંકલેશ્વરના પાનોલી ગુરુવારી માર્કેટ પાસે આલોચ ગામના યુવાનની હત્યા. નજીવી તકરારમાં જીવ ગયો. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારો લઈને આપણા સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.